હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછી એની એ જ વાત, મહત્તમ ન્યૂનતમના દાખલા એ જ પ્રકારના આપણે જાણીએ છીએ એ પ્રમાણે હજી 2-3 લેક્ચર આ પ્રકારના દાખલા ચાલશે. યાદ રાખજો. પાંચમો દાખલો પ્રકીર્ણ સ્વાધ્યાય. રકમ સમજવી એટલી જ જરૂરી છે. એક વક્ર આપ્યો છે x = a cos θ plus a θ sin θ तथा y = a sin θ minus a θ cos θ प्रचल समीकरण वाला वक्रનો θ બિંદુ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે છે તેમ સાબિત કરો. ઉગમ બિંદુથી અચળ અંતરે છે તેમ સાબિત કરવું છે એટલે ઉગમ બિંદુથી અભિલંબનું અંતર અચળ છે, એમાં કોઈ ચલ નથી. હવે અહીંયા આપણને પ્રચલ સમીકરણ આપ્યા છે. પ્રચલ સમીકરણમાં આપણે જાણીએ છીએ કે જ્યારે સ્પર્શક અથવા અભિલંબની વાત આવે તો વક્રનું વિકલન કરીએ એટલે આપણને dy/dx મળે. આ dy/dx ને કહેવાય સ્પર્શકનો ઢાળ. ત્યાર પછી વિરોધી અને વ્યસ્ત અભિલંબનો ઢાળ થાય. બસ આ દિશામાં આપણે જવાબ માંગીએ છીએ. તો પહેલા વક્રને બોલાવો કે x = a cos θ plus a θ sin θ. હવે પ્રચલ સમીકરણ છે એટલે પહેલા હું θ ની સાપેક્ષે વિકલન કરીશ, પછી આપણને dy/dx મળશે. સો dx/dθ = a cos નું વિકલિત માઈનસ sin, સો minus a sin θ plus a અચળ θ sin θ માં ગુણાકારનો નિયમ આવશે. a અચળ બચી જશે. પહેલું m નું m sin નું વિકલિત cos θ plus sin θ m નું m θ નું 1 કૌંસ છોડતા minus a sin θ plus a θ cos θ plus a sin θ minus a sin plus a sin चल बचा तो a θ cos θ बचा नंबर 1. આ આપણને મળ્યું dx/dθ. હવે dy/dθ તથા y = a sin θ minus a θ cos θ θ ની સાપેક્ષે વિકલન. સો dy/dθ = a અચળ sin θ નું વિકલિત cos θ minus a અચળ બાર ગુણાકારનો નિયમ, પહેલું m નું m cos નું વિકલિત minus sin વત્તા cos m નું m θ નું વિકલિત 1. સો a cos θ કૌંસ છોડતા માઈનસ માઈનસ પ્લસ a θ sin θ minus a cos θ plus a cos minus a cos ચલ બસે તો આપણી પાસે બચ્યું a θ sin θ નંબર 2. તો dy/dθ મળ્યું, dx/dθ મળ્યું. therefore dy/dx = dy/dθ upon dx/dθ equal to, what is dy/dθ? a θ sin θ upon dx/dθ r a θ cos θ. it will be tan θ કારણ કે θ અને a ઉડી જશે. માટે હવે આ થશે θ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. માટે θ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ m = dy/dx = tan θ. આ સ્પર્શકનો ઢાળ. હવે સ્પર્શકના ઢાળ કરતા વિરોધી અને વ્યસ્ત અભિલંબનો ઢાળ થાય. માટે θ
થીટા બિંદુ આગળના અભિલંબનો ઢાળ is equal to -1 upon dy by dx is -1 upon tan theta equal to minus cot theta. હવે અભિલંબનો ઢાળ મળી ગયો. અભિલંબ અચ્છા આ બિંદુ આપણું આ છે, બિંદુ આ છે, એક્સિયમ આ છે અને વાયમ આ છે. therefore આપણે આમ લખી શકીએ therefore xy is equal to એક્સિયમ આ થશે a cos theta plus a theta sin theta plus a theta sin theta comma y a sin theta minus a theta cos theta આગળના અભિલંબનું સમીકરણ, અભિલંબનું સમીકરણ. તો જુઓ બિંદુ છે ને ઢાળ છે. ઢાળ બિંદુ સમીકરણથી આપણને વક્રનું સમીકરણ મળશે y y1 એટલે આ a sin theta minus a theta cos theta equal to m થશે minus cot theta into x minus x1 એટલે આ minus a cos theta plus a theta sin theta. આ થશે અભિલંબનું સમીકરણ. ચલો પહેલા એનું થોડું સાદું રૂપ આપીએ. so y minus a sin theta minus minus plus a theta cos theta minus x equal to minus x cot theta. હવે માઈનસ માઈનસ પ્લસ થશે પ્લસ. હવે અહીંયા જો cot છે અથવા એક કામ કરીએ આપણે સરળતા ખાતર કે આ cot નું sin upon cos સ્વરૂપ કરી દઈએ તો તમારું કામ આસાન થઈ જશે, તમારું એક સ્ટેપ ઓછું થઈ જશે. cos theta upon sin theta. ફરીથી લસાનું સ્ટેપ લખવું નહીં પડે. હું આ sin ને આ બાજુ અને માઈનસ cos ને અંદર મૂકું છું. સો જો આ શું થશે y sin theta minus a sin into sin a sin square theta minus minus plus a theta sin theta cos theta. આ ડાબી બાજુ આવી equal to જમણી બાજુ. હવે અંદર minus cos ગુણાશે minus cos into x minus x cos theta minus minus plus a cos square theta plus a cos square theta minus plus minus a sin cos मतलब a theta sin theta cos theta. હવે તમે જોઈએ આ પણ પ્લસ થશે માઈનસ માઈનસ તો બંને બાજુએથી a theta sin theta cos theta ઉડી ગયો. માઈનસ x cos ને હું ડાબી બાજુમાં અને a sin square ને જમણી બાજુમાં લઈ જઈશ. therefore આ ડાબી બાજુમાં આવશે એટલે પ્લસ થશે x cos theta plus y sin theta equal to a cos square હતું ને a sin square આવ્યું કૌંસમાંથી a કોમન લીધું એટલે આ થયું નિત્યસમ. હવે આ a ને ડાબી બાજુમાં લઈ આવું છું. so x cos theta plus y sin theta equal to a मतलब minus a equal to 0. તો આ થઈ ગયું અભિલંબનું સમીકરણ ax plus by plus c equal to 0. એટલે કે રેખાનું સમીકરણ. હવે રેખાનો આપણે ઉગમ બિંદુથી અંતર અચળ છે તેમ સાબિત કરવું છે. મતલબ ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધી થીટા, એ થીટા પર આધારિત નથી. નો ઉગમ બિંદુથી અંતર is equal to mod c. સૂત્ર તમને ખબર છે mod c upon under root a square
એટલે cos સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર એટલે sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મોડ a બરાબર અચળ, કારણ કે આમાં કોઈ જ ચલ નથી, નથી x નથી y નથી થીટા, માત્ર અચળ પદ છે. માત્ર અચળ પદ હોવાના કારણે ઉગમ બિંદુથી અભિલંબનું અંતર અચળ છે એવું સાબિત થાય છે. સો લખી લો આટલો દાખલો. છઠ્ઠો દાખલો, fx is equal to 4 sin x minus 2x minus x cos x upon 2 plus cos x. અહીંયા લખવાનું રહી ગયું છે 2 plus cos x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે, એક્ચ્યુઅલી વધે છે કે ઘટે છે એવું જ આપ્યું છે. હવે આ દાખલો થોડો વિવાદાસ્પદ છે, કારણ કે ગુજરાત બોર્ડની ચોપડી પ્રમાણે એનો જવાબ વ્યાપક સ્વરૂપમાં આપ્યો છે. આપણી ચોપડીમાં એક જ પરિભ્રમણ જવાબ આપ્યો છે, પણ શરત તરીકે એક પરિભ્રમણ નથી આપ્યું. એટલે પેપરમાં તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમને શરત આપી છે તો શરત પ્રમાણે જવાબ, નથી આપી તો વ્યાપક રીતે જવાબ આપવાનો. બંને વસ્તુ સમજાઈ દઈશ. હવે વધતા ઘટતાની વાત આવે તો આપણે જાણીએ છીએ કે જો પ્રથમ વિકલન ફળ ધન તો વિધેય વધતું વિધેય, અને પ્રથમ વિકલન ફળ ઋણ તો વિધેય ઘટતું વિધેય. બરાબર. ચલો વિધેયને બોલાવો. fx is equal to 4 sin x minus 2x minus x cos x upon 2 plus cos x. સરળતા ખાતર હું થોડું સાદું રૂપ આપું છું. 4 sin x આ બંનેમાંથી minus x common, then 2 plus cos x upon 2 plus cos x. હું લસા છૂટો પાડું છું equal to 4 sin x upon આ 2 plus cos x આવશે minus 2 plus cos x ઉડી અને માત્ર x બચી જશે. તો આ મેં માત્ર ત્રિમી સાદું રૂપ આપ્યું છે, હજી વિકલન કર્યું નથી. હવે આપણે વિકલન કરવા જઈ રહ્યા છીએ. જુઓ દોસ્તો, f dash x equal to ભાગાકારનો નિયમ છેદમાં છેદનો વર્ગ 2 plus cos x નો સ્ક્વેર અંશમાં છેદ ગુણ્યા અંશનું વિકલન 4 sin નું 4 cos x minus અંશ એટલે 4 sin x as it is ગુણ્યા છેદનું વિકલિત 2 નું 0 cos નું minus sin x અને આ x નું 1 જે બહાર છે ધ્યાન રાખજો equal to 4 cos x ના અંદર ગુણીએ 4 દુ 8 8 cos x plus 4 cos square x minus minus plus 4 sin square x upon 2 plus cos x નો સ્ક્વેર. આ બંનેમાંથી હું 4 કોમન લઈ લઉં છું. So 8 cos x 4 કોમન લીધા પછી કૌંસમાં રહેશે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર. આ 1 તો છે, cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એ 1 થઈ જશે upon 2 plus cos x નો સ્ક્વેર minus 1. હજી હું 2 plus cos x નો સ્ક્વેર લસા લઉં છું. So is equal to 8 cos x plus 4 minus 2 plus cos x નો સ્ક્વેર upon 2 plus cos x નો સ્ક્વેર.
ચલો આ કૌંસનું વિસ્તરણ કરીએ. સો ઇક્વલ ટુ 8 cos x plus 4 8 cos x plus 4. હવે હું આગળ વિસ્તરણ કરું છું ને આગળ માઈનસ છે એટલે બધા જ પદોના ચિહ્નો બદલાઈ જશે. 2 નો વર્ગ 4 પણ માઈનસ -4. મધ્યમ પદ આવશે 2 દુ 4 4 cos x પણ માઈનસ -4 cos x. અંતિમ પદ આવશે cos square x પણ માઈનસ cos square x बटे में 2 plus cos x नो स्क्वायर 2 plus cos x नो स्क्वायर 4 गया 8 cos minus 4 cos it will be 4 cos x minus cos square x upon 2 plus cos x नो whole square 2 plus cos x નો whole square. હજી અંશમાંથી cos x કોમન નીકળશે જો. so is equal to cos x કોમન બચેगा क्या 4 minus cos x upon 2 plus હવે આનાથી વધારે સાદું રૂપ આપી શકાતું નથી. તો અહીંયાથી f' ક્યાં આગળ ધન છે ક્યાં આગળ ઋણ છે એ આપણે નક્કી કરવાનું છે. બરાબર. તો જો for all x 2 plus cos x નો સ્ક્વેર is greater than 0 equal to 0 પણ નહીં થાય. ધારો કે cos નું મૂલ્ય 0 છે. cos નું મૂલ્ય 0 છે તો 2 plus 0 is 2 એનો વર્ગ 4 એટલે 0 નહીં થાય. કોઈ એમ કે સાહેબ cos નું મૂલ્ય -2 હોય તો -2 + 2 how it is possible? cos નો વિસ્તાર જ ક્લોઝ ઇન્ટર -1 થી 1 છે એટલે એનું નાનામાં નાનું મૂલ્ય -1 -1 + 2 એટલે 1 નો સ્ક્વેર 1 ધન જ થવાનું છે. so it is positive for a1. વળી આનું મૂલ્ય -1 થી 1 માં ગમે તે હોય એને 4 માંથી બાદ કરશો તો એ ધન જ થવાનું છે. તથા 4 minus cos x is greater than 0 for all x belongs to R. આ પણ ધન છે. તો આ ધન એટલે f' ના ચિહ્નનો આધાર આખો આની ઉપર આવી ગયો. f' ના ચિહ્નનો આધાર આખો આની ઉપર આવી ગયો. હવે હું બે ભાગમાં એટલે બે વસ્તુ સમજાવતો જઉં છું, જોડે જોડે ધ્યાન રાખજો. જો તમને શરત આપેલી હોય અહીંયા, જો x belongs to close interval 0 to 2 pi એક પરિભ્રમણની વાત કરી હોય તો હું બ્લુ પેન થી લખીશ અને ના કરી હોય તો રેડ પેન થી લખીશ. પહેલો કેસ જો, પહેલો કેસ 0 less than x less than pi by 2. હવે આ જ પહેલું ચરણ હું વ્યાપક રીતે લખું ને, આ જ પહેલું ચરણ વ્યાપક રીતે લખું ને તો તમને 11th ની વસ્તુ અહીંયા યાદ હોવી જોઈએ. 11th ની વસ્તુમાં મેં તમને લખાયું હતું, તમારી નોટબુક માંથી મળશે જ. આ 0 છે, આ થશે 4k plus 1 pi by 2 k belongs to z. આ એકી પાઈ થશે 2k plus 1 pi k belongs to z. આ થશે 4k plus 3 pi by 2 k belongs to z. અને પછી આ 2k pi k belongs to z. આખી વાત આ થશે, ધ્યાન રાખજો. તો જો મારે પહેલા પરિભ્રમણની વાત કરવી હોય ને, પહેલા ચરણની, તો હું આવી રીતે લઈશ કે એના માટે રેડ પેન. વ્યાપક સ્વરૂપ હોય તો રેડ પેન, ધ્યાન રાખજો. x belongs to open interval 2k pi to 4k plus 1 pi by 2. જોઈ, ધારો કે k equal to 0 લીધું તો 0 આ 0 pi 0 થી pi by 2. k equal to 1 લેશો તો 2 pi to 5 pi by 2. દરેક વખતે અલગ અલગ પરિભ્રમણનું પહેલું ચરણ જ મળશે. જો તમને શરત આપી છે તો આ સ્વરૂપ લખવાનું, નથી આપી તો આ સ્વરૂપ લખવાનું. આ તો
cos x ધન થશે પહેલા ચરણમાં. cos x ધન છે તો f dash x ધન, that implies f dash x ધન માટે f વધતું વિધેય. એટલે પહેલા ચરણમાં વધતું વિધેય છે. હવે પહેલું ચરણ એ પહેલા પરિભ્રમણનું હોઈ શકે અને દરેક પરિભ્રમણનું. શરત ધારો કે આપણી ચોપડીમાં નથી આપી તો આ સ્વરૂપ લખવાનું, આપી છે તો આ અને પછી જવાબ એક જ આવશે, કોમન. જવાબ બદલાશે નહીં. બીજો વિકલ્પ ધારો કે x આપણો બીજા ચરણમાં છે એટલે π/2 લેસ દેન x લેસ દેન π. વ્યાપક રીતે આ નિશ્ચિત રીતે આપ્યું. હવે હું તમને વ્યાપક રીતે આપું છું કે 4k + 1 π/2 x belongs to 4k + 1 π/2 to 2k + 1 π k belongs to z. હવે તમે જુઓ, હું k = 0 લઈશ ને તો આ 0 એટલે 1 π/2, આ 0 એટલે 1 π એટલે π/2 થી π. તો બીજા ચરણમાં cos ઋણ છે, તો cos x less than 0 implies f dash x less than 0 માટે f ઘટતું વિધેય છે. આ બીજો વિકલ્પ તો 4 વિકલ્પમાં જવાબ આવશે. જોજો પછી ત્રીજું ચરણ એટલે π થી 3π/2 તો π less than x less than 3π/2. અગર શરત આપી છે તો આ લખો પહેલા પરિભ્રમણની જ વાત. શરત નથી આપી તો વ્યાપક રીતે આપણે લખીશું કે 2k + 1 π x belongs to open interval 2k + 1 π to 4k + 3π/2 4k + 3π/2 k belongs to z. ત્રીજા ચરણમાં પણ cos ઋણ છે, તો આપણે લખીશું તો cos x less than 0. હવે cos ઋણ છે તો આ બંને તો ધન જ છે, આ ઋણના કારણે f dash x ઋણ આવશે, તો f dash x less than 0 અને માટે f ઘટતું વિધેય છે. અને છેલ્લું અને ચોથું ચરણ એટલે કે ચોથો વિકલ્પ, uh, 3π/2 થી 2π. So 3π/2 less than x less than 2π. વ્યાપક રીતે લખવું હોય તો આપણે આ લખીશું 4k + 3π/2 થી 2k + 1π એવું લખવું પડે નહીં, 2k + 2π એવું લખવું પડશે. મારે ધ્યાન રાખજો. x belongs to 4k + 3π/2 to actually અહીંયા આપણે આમ લખીશું આ 2k π અને પાછું એક પરિભ્રમણ એટલે પાછામાં 2π ઉમેરાયા એટલે 2k + 2π આવું લખવું પડશે મારે. 2k + 2π k belongs to z. તો આ થઈ વાત ચોથા ચરણમાં કોસીય ધન છે તો cos x greater than 0 આ ધન છે એટલે આખું વાતાવરણ ધનમય, ધન ધનાધન બધું ધન. f dash x greater than 0 માટે f વધતું વિધેય છે. હવે કેટલીક બુકમાં તમને મેં જેમ 4 વિકલ્પ આપ્યા ને 3 વિકલ્પ બી જોવા મળે. કેમ? તો કે જો આ પહેલો વિકલ્પ પહેલા ચરણનો, પછી તમે બીજું ને ત્રીજું ભેગું લખી શકો, કારણ કે બીજા અને ત્રીજા બંનેમાં ઘટતું વિધેય આવે છે એટલે π/2 થી π અને π થી 3π/2 લખવાને બદલે π/2 થી 3π/2 ભેગું લે ને તો બી ચાલે. ઘણી ચોપડીમાં
આ વસ્તુ ભેગી આપેલી છે એટલે તમે આમ જવાબ લખશો તો પણ તમારા માર્ક કપાવવાના નથી અને ભેગું લખશો તો પણ માર્ક કપાવવાના નથી. સો આ પણ વન ઓફ ધ ઘડિયા દાખલા. પ્લીઝ લખી લો આટલું. દાખલા નંબર 7. fx is equal to x cube plus 1 upon x cube where x is not equal to 0 કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરો. વધતા ઘટતા વિધેયનો દાખલો છે, મહત્તમ ન્યૂનતમનો નથી. યાદ રાખો તો રીત આપણે જાણીએ છીએ કે ભાઈ જ્યાં f' ધન ત્યાં વધતું વિધેય અને જ્યાં f' ઋણ ત્યાં ઘટતું વિધેય. ચલો f' થી સ્ટોરી સ્ટાર્ટ કરો. f' x ક્યુબ નું વિકલિત 3x² પ્લસ 1 upon x ક્યુબ નું minus 3 upon x raised to 4 according to given formula equal to હું x raised to 4 લસા લઉં છું તો આની જોડે ગુણાયો 3x raised to 6 minus 3 upon x raised to 4 અંશમાંથી 3 કોમન તો x raised to 6 minus 1 upon x raised to 4. આને સરળતાથી નક્કી કરવું ડિફિકલ્ટ છે એટલે આના હું અવયવ પાડીશ ઇક્વલ ટુ 3. હું આને આમ લખીશ જો x² નો ક્યુબ minus 1 ક્યુબ a ક્યુબ minus b ક્યુબ ની રીતે આપણે આના અવયવ પાડીશું ઇક્વલ ટુ 3 into a minus b into a square plus ab plus b square upon આ x ની 4 છે ભાઈ, એકલો 4 નથી, x ની 4. તો હવે તમે જુઓ હું આમ લખી શકું 3 into x ની 4 plus x square plus 1 upon x ની 4 into x square minus 1. તો આ જે ભાગ છે એ હંમેશા ધન જ થવાનો કારણ કે x ની 4 ધન, x square ધન, x ની 4 ધન, 1 ધન, 3 ધન. So for all x 3 into x raised to 4 plus x square plus 1 upon x raised to 4 is positive. તો હવે જે કંઈ આધાર છે fx નો f'(x) નો એ x² - 1 ઉપર આધાર છે. તો જુઓ f'(x) = 0 તો આ તો ધન જ છે, એ ક્યારેય 0 થવાનું નથી માટે આ 0 થાય. So x² - 1 = 0, x² - 1 = 0. therefore x is equal to ±1. એટલે આપણને સંખ્યા રેખામાં આવી રીતે ભાગ મળશે -1 1 0 1 થી મોટી 1 થી છોટી સંખ્યાઓ. જો x નું મૂલ્ય -1 કરતા નાનું, x નું મૂલ્ય -1 કરતા નાનું જેમ કે -2 -3 -4 પણ એનો વર્ગ ધન થઈ જવાનો, એનો વર્ગ ધન થઈ જવાનો, એનો વર્ગ ધન થશે ને એમાંથી એક બાદ કરશો તો ધન જ રહેશે. એનો મતલબ એવો થયો કે when x is smaller than -1 f'(x) will be greater than 0. ચેક કરવું હોય તો તમે કરી શકો છો. x ની કિંમત મેં ધારો કે -3 લીધી, -3 અહીંયા મૂકી, -3 નો વર્ગ 9, 9 માંથી 1 જાય તો 8 જે ધન છે. જો x નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે તો f'(x) ઋણ થશે. ચકાસણી કરવી હોય તો કરી લો. ધારો કે મેં 0 લીધું, અહીંયા 0 મૂક્યું, 0² is 0 -1 is minus. સો આ અંતરાલમાં તમને f'(x) ઋણ મળશે અને ઓબ્વિયસ આ અંતરાલમાં f'(x) ધન મળશે. તો હવે આ બધી જ વસ્તુ તમે આ રીતે અહીંયા લખી શકો. જો x belongs to ઉપર ઇન્ટરવલ -1 to 1 તો f'(x) less than 0 માટે
-1 to 1 માં f ઘટતું વિધેય છે. ઓપન ઇન્ટરવલ -1 to 1 માં ઘટતું વિધેય છે. હવે જો x નું મૂલ્ય -1 થી નાનું ટિલ --ઇન્ફિનિટી યા +1 થી મોટું અપ ટુ +ઇન્ફિનિટી, જો x belongs to -ઇન્ફિનિટી to -1 or 1 to infinity, तो f dash x greater than 0 માટે -ઇન્ફિનિટી to -1 તથા 1 to infinity માં f વધતું વિધેય છે. ક્લિયર? સો સારો દાખલો લખી લો. આના પછીના બધા દાખલા મોટા છે, આ પણ મોટા દાખલા હતા બે. સો અત્યારે વધારે દાખલા ન કરાવતા આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બધા જ દાખલા 3 4 વાર કરજો. આ સ્વાધ્યાયને બિલકુલ અંડર એસ્ટિમેટ કરતા નહીં. રાઈટ? સો આવતી વખતે 8મા દાખલાથી આગળ જઈશું. ઓકે, સી યુ, બાય બાય.